હા હેલો નમસ્કાર, હું છું ભરત સર. સાથી પેપર સેટની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સનું બીજું પેપર અને એમાં સેક્શન એ તમને અત્યારે હું શીખવાડવાનો છું. એકદમ મસ્ત મજાના દાખલાઓ છે, કર્યા હશે અને જો ના કર્યા હોય તો અત્યારે એડવાન્સ મારા કરતાં એડવાન્સ તમારે કરવાના છે. અને એડવાન્સ જ્યારે કરશો જો આવડી જાય તો સમજી લો કે કોન્ફિડન્સ લેવલ હાઈ ઉપર રહેશે. રીઝન કે તમે આખું વર્ષ જે મહેનત કરીને એ અત્યારે તમને યાદ છે અને તમે દાખલા ખરેખર સાચા કરી શકો છો. તો આ કોન્ફિડન્સ પણ જરૂરી છે અને એક્ઝામની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ ચોક્કસ અપાવી શકે છે. અને સાથી પેપર સેટ જો હજી ના મંગાવ્યું હોય તો ચોક્કસ તમે મંગાવી લો. અને જો એપ્લિકેશનની અંદર જોઈ રહ્યા હશો તો ઓફકોર્સ તમારી પાસે હશે. અગર યુટ્યુબમાં જોઈ રહ્યા હશો તો મંગાવી લો જલ્દી, કારણ કે સેક્શન એ યુટ્યુબ ઉપર આપણે સોલ્યુશન આપ્યું છે, એનો લાભ થશે તમને. હવે જોઈએ કે પહેલો પ્રશ્ન છે અને એમાં એવું કીધું છે કે લસા આપેલો, બે સંખ્યા આપેલી છે, એનો લસા કેટલો થશે. હવે જ્યારે અચળ સંખ્યા હોય ને ત્યારે ઘણી વખત તો લોકો લસા શોધી લે, પણ સાહેબ આ ચલ સંખ્યાઓ આપી હોય તો એમાં શું કરવાનું? કોઈ વાત નહીં, જો સમજાવું કે લસાનો મતલબ શું, ગુસ્સાનો મતલબ શું, એ પહેલાં તમારે ક્લિયર સમજવું પડશે. તો 2 ગુણ્યા એક્સનો સ્ક્વેર કહેવાય અને અહીંયા કોણ છે 5x, તો આ કેટલા થઈ ગયા 5 ગુણ્યા એક્સ કહેવાય. લસાની જ્યારે વાત હોય ત્યારે સરખા આધારવાળી કિંમતમાં મોટી ઘાતવાળી સંખ્યા લેવાની અને બાકીના બધા સરખા હોય એની મોટી ઘાત અને બાકીના બધા જ્યારે ગુસ્સામાં સરખા હોય એમાં નાની ઘાત અને સરખા હોય એટલા જ લેવાના, બીજા કોઈ નહીં લેવાના. તો અહીંયા જોઈ લો કે આ બંનેનો આધાર સરખો છે તો એમાં મોટી ઘાત ક્યાં છે? ઉપર. તો એનો જવાબ શું આવશે? એક્સનો સ્ક્વેર આવશે. એક્સનો બાકીના બધા એની બગડો ને પાંચડો પણ લેવાનો, તો બંનેનો ગુણાકાર કરીશું તો શું થશે? 10x. એટલે કે લસા ઓફ કોનો? તો 2x એક્સનો સ્ક્વેર ને 5x, એનો લસા આટલો થશે. તો જ્યાં હોય એ આપણો જવાબ. તો 10xનો સ્ક્વેર આપણો જવાબ આવશે. આવી રીતે પ્રોસેસ કરવાની છે. લસા અને ગુસ્સાનો પહેલો દાખલો હશે એ કન્ફર્મ છે, એટલે તમે લસા અને ગુસ્સાનો ખાસ પોઈન્ટ બહુ ધ્યાન દઈ અને શીખી જજો. y ઇઝ ઇક્વલ ટુ ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો આવશે. હવે કોઈ વિચાર આવશે અહીંયા y લખેલો છે, અમે તો અત્યાર સુધી ભણ્યા એમાં તો p ઓફ x લખેલું હતું. ચાલે, કોઈ બી હોઈ શકે, p ઓફ x પણ હોઈ શકે છે, y પણ હોઈ શકે છે, એનાથી કોઈ જ વાંધો નથી. અને મેં આનાથી આગળના પેપરની અંદર આખી થિયરી અપ ટુ ડેટ સમજાવી છે. અગર કોઈ અત્યારે પહેલી વાર જોઈ રહ્યા છે તો જો એ વિડીયોઝ જોશો તો તમને એક્સ્ટ્રા બેનિફિટ થશે. બટ થોડી માહિતી હજી આપી દઉં કે જ્યારે એક્સના વર્ગનો સહગુણક એટલે એ ગ્રેટર દેન 0 હશે, એ ગ્રેટર દેન 0 હોય તો ઉપરથી ખુલ્લો પરવલય મળશે, ઉપરથી ખુલ્લો પરવલય મળશે અને એ લેસ દેન 0 હોય તો નીચેથી ખુલ્લો પરવલય મળે. બરાબર. હવે આપણને અહીંયા શું કીધું છે? તો એ ગ્રેટર દેન 0 એટલે અહીંયા કોઈ ચોક્કસ કિંમત તો આપી જ નથી, એ ધન છે ઋણ છે ખબર નથી. નો આલેખ ઉપરથી ખુલ્લો જોઈએ છે આપણે, અને ઉપરથી ખુલ્લો જોતો હોય તો શું કામ કરવું પડે? ઉપરથી ખુલ્લો જોતો એ ધન હોવા જોઈએ. એ નોટ ઇક્વલ ટુ 0 ના આવે, એ ધન બિલકુલ, આનો તો આપણે જોઈએ છે. અહીંયા કે છે બરાબર 0 ના હોય, એ લેસ દેન 0 ના હોય. એ લેસ દેન ક્યારે આવશે? નીચેથી ખુલ્લો રાખવો હોય તો. અને જો સુરેખ હશે તો આ આવશે અને આનો કોઈ મતલબ નથી. ડન. તો આવી રીતે ધ્યાન દઈ થિયરી યાદ હશે તો મજા આવશે. હવે આ આપણા સાથી પેપર સેટની અંદર અહીંયા આઠડો લખેલો છે, બટ ત્યાં તમારે છગડો કરવાનો છે તો એનો જવાબ આવી જશે. જુઓ કરવાનું શું કીધું છે કે અહીંયા 17 23 23 17 અને આ બે જગ્યાએ જુદી જુદી સંખ્યા આપી છે. અહીંયા માઇનસ જોઈએ છે. આગળવાળા પેપરમાં તમે જોયું હશે તો અહીંયા પ્લસ હતું, આમાં માઇનસ જોઈએ છે. તો શું કરવું પડશે? જુઓ હવે બહુ ધ્યાન દઈને સમજો કે અહીંયા 17 અને 23 પ્લસ છે ને આ પ્લસ છે. અગર સરવાળો કરીશું તો બધું પ્લસ જ આવશે, બટ આપણે જોઈએ છે માઇનસ. માઇનસ કોણ જોઈએ? y કે x? તો જોઈએ છે y માઇનસ જોઈએ છે. તો નાનો yનો સહગુણક હોય એમાંથી મોટો સહગુણક તમારે બાદ કરવો પડે. તો અહીંયા yનો સહગુણક કેટલો? 17. અહીંયા yનો સહગુણક કેટલો? 23. તો એવું સમજો કે આ તમારું પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ. બીજામાંથી પહેલું બાદ કરો તો શું થશે? 23x વત્તા 17y અને અહીંયા થઈ જશે 64. કોને બાદ કરવાના? તો 17x પ્લસ 23y બરાબર 40. બાદ કરવા છે તો નિશાનીઓ બદલી દો. તો 23માંથી કેટલા કાઢવાના?
17 કાઢો એટલે 3 અહીંયા એટલે કેટલા થશે 6x થશે. અહીંયા શું આવશે તો 17માંથી 23 કાઢો એટલે -6 થશે અને અહીંયા કેટલા થઈ જશે 4 અને આ કેટલા થઈ ગયા અહીંયા 24 થઈ ગયા પ્લસમાં. હવે 6 કોમન લઈ લો તો શું આવે x - y અહીંયા થશે 6 ચોક 24 બે બાજુથી છગડો કેન્સલ થશે તો x - y બરાબર 4 આવશે. કેમ કેન્સલ થાય? કારણ કે અહીંયા છગડો ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર, ઉપર નીચે છગડો કેન્સલ થઈ જશે. તો x - y ની કિંમત કેટલી આવશે 4 છે. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 4. સમજ ગઈ? તો આવી પ્રોસેસ છે. હવે નેક્સ્ટ, ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપેલી. વ્યાપક સૂત્રની મદદથી ઉકેલ શોધી શકાય. હવે વ્યાપક સૂત્રની મદદથી એટલે શું છે ખબર છે? આપણે જે b² - 4ac જે શોધીએ છીએ ને વિવેચકવાળી રીત ને <0 <0 આ બધી જે પ્રોસેસ, આ બધાની ઘણી બધી રીતો વિકસાવેલી હતી જે તે વખતે ગણિતશાસ્ત્રીઓએ. બટ એના પૈકી અહીંયા કીધું છે કે વ્યાપક સૂત્રની રીત કોણે આપી હતી? તો એ વખતે કોણ હતા? શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ આ રીત આપી હતી. ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ આની અંદર ફાળો ભજવ્યો છે અને આ પાઠમાંથી થિયરિકલ એક પ્રશ્ન પૂછાવાનો ચાન્સ રહેલો છે. માટે પાઠના શરૂઆતમાં આપેલી થિયરી ખાસ જોઈ લેવી, અથવા મારો આખા પાઠનો વિડીયો અવેલેબલ છે, પ્લેલિસ્ટ ચેક કરો અને એમાંથી તમે જોઈ શકશો. તો તમને બહુ જ બેનિફિટ થશે. આગળ વધીએ અને આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે બહુ જ નજીક. બહુ જ નજીક એટલે 7/2 મતલબ બીજા મહિનાની 7 તારીખ, જે દિવસે તમારી સેકન્ડ એક્ઝામ પૂરી થાય એ જ દિવસથી આપણો ક્રેશ કોર્સ શરૂ થાય છે. બોર્ડની પરીક્ષા અને સેકન્ડ એક્ઝામ પૂરી થાય એની વચ્ચે આપણે ક્રેશ કોર્સ કરીએ છીએ છેલ્લા 3 વર્ષથી, અને આ 4થું વર્ષ છે જેની અંદર તમે એડમિશન લેશો. દર વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, જેમાં 500+ હોય છે. ગઈ સાલ તો 1700 જેટલા વિદ્યાર્થીઓએ આ બેચમાં જોડાઈ અને અભ્યાસ કર્યો હતો. ક્રેશ કોર્સનો લાભ એટલે સમજી લો કે સેકન્ડ એક્ઝામ અને ફર્સ્ટ, આ બંને એક્ઝામ કરતાં જો બેટર રિઝલ્ટ જોઈએ છે, બોલો જોઈએ છે તો હા જ કે કોણ ના પડે ભાઈ. અને જો જોઈએ છે તો એની પ્રોપર તૈયારી તમને અમે લોકો કરાવીશું, અમારી ટીમ કરાવશે અને અમેઝિંગ રિઝલ્ટ આવશે, ગેરંટી છે. ઓકે, માત્ર 200 રૂપિયાની અંદર તમને એક વિષયનું આખું સોલ્યુશન મળી જશે. વિચાર કરો, આખું ચેપ્ટર, આખો વિષય તમને ભણવા મળશે. તો ફટાફટ ઘરે પેરેન્ટ્સને વાત કરી અને જોડાઈ જાઓ. જેટલા વહેલા જોડાશો, કોઈ કહેશે સાહેબ આ તો હું વહેલા જોઈ રહ્યો હતો, હજી તો વાર છે, આગળના દિવસે જોડાઈ જઈશું. તમે અગર આગળના દિવસે જોડાશો તો તમને ખાલી ક્રેશ કોર્સ મળશે, પણ અત્યારે તમને શું મળી જશે? આખા PDF બી મળી જશે, ત્યાં જ હું સોલ્વ કરાવું છું. ઓલ સબ્જેક્ટ નહીં, મેઇન સબ્જેક્ટનો રેકોર્ડેડ કોર્સ. રેકોર્ડેડ કોર્સ મતલબ આખા જૂન મહિનાથી અત્યાર સુધી જેટલા ચેપ્ટર ચાલ્યા ને, જે સિલેબસ શાંતિથી ચાલ્યો એ બધાનું રેકોર્ડિંગ તમને મળી જશે. એટલે બહુ જ આના બેનિફિટ છે. જેટલા વહેલા જોડાશો એટલો તમને મેક્સિમમ લાભ થશે. આગળ વધીએ કે સમાંતર શ્રેણીનું અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર. બોલો, an વાળું સૂત્ર હતું ને એ યાદ કરો. an = a + n - 1 × d. આવું જ્યાં દેખાય આપણો જવાબ a + n - 1. જો અહીંયા કન્ફ્યુઝ કરવાની વાત કરી છે, અહીંયા પ્લસ માઇનસ કરીએ તો આ ખાસ ધ્યાન રાખ્યું, બહુ ઉતાવળા થઈને હરકપદોળા થઈને જવાબ નહીં આપી દેવાનો. a + n - 1 × d. શાંતિથી વિચારી જવાબ આપવાનો. પછી છે સમલમ ચતુષ્કોણ આપેલો છે. સમલમ ચતુષ્કોણ જ ઘણા લોકોને ખબર ના હોય કે સમલમ ચતુષ્કોણ છે શું. ભાઈ જો ગણિત ભણો છો તો આ બધી જ વસ્તુ બહુ ધ્યાન રાખવાની અને સમજદારીથી કામ કરવાનું. આવો ચતુષ્કોણ હોય એને સમલમ ચતુષ્કોણ કહેવાય. ઓકે, કોઈ પણ બે બાજુઓની એક જોડ હોય, મતલબ એક જોડ સમાંતર હશે અને આના વિકર્ણોની શરત આપી છે, તો અહીંયા આપણે વિકર્ણો જોડી દઈશું. ઓકે, અને હવે શું કીધું છે તો એના નામ આપી દઈએ. ચતુષ્કોણનું નામ છે ABCD, એટલે A B, અહીંયા C આપવાનો, અહીંયા D આપવાનો. કેમ ખબર? ABCD આવું લખશો તો ચતુષ્કોણ નહીં બને, વક્ર બની જશે. જ્યારે આપણે ABCD ચતુષ્કોણ બનાવવાનો છે તો લાઇનમાં નામ આપવું પડે, અથવા તમે આ બાજુ પણ આપી શકો, પણ વચ્ચેથી નહીં જવાનું. હવે આની અંદર ABCD થઈ ગયું. વિકર્ણો છે AC અને BD, તો જોઈ લો આ AC વિકર્ણ છે અને આ BD વિકર્ણ છે. બંને એકબીજાને M બિંદુએ ક્રોસ કરે છે. રેડી? હવે MA ની કિંમત છે 6. આ AM છે ને એની કિંમત કેટલી? 6. પછી MB ની કિંમત 9 છે. આ જે કિંમત છે એ થઈ ગઈ 9. પછી MC, આ જે કિંમત છે એ થઈ ગયા 8. તો MD ની કિંમત કેટલી હશે?
હવે પહેલાં તો રૂલ્સ સમજી લો કે આવું હોય તો આનું સૂત્ર શું છે. આ વચ્ચોવચવાળા પોઈન્ટથી શરૂ કરવાનું. પહેલાં અહીંયા જવાનું, પછી અહીંયા જવાનું, પછી અહીંયા જવાનું, પછી અહીંયા જવાનું. પણ અહીંયા કેવી રીતે લખવાનું તો જુઓ કે પહેલાં MA, પછી MB, પછી અહીંયા MC અને પછી અહીંયા MD વચ્ચે બરાબર. આ સૂત્ર યાદ રાખવાની ટ્રીક તમને કહી દીધી. અહીંથી આમ જવાનું, પછી આમ, પછી આમ ને આમ. હવે થઈ શકે કે નામ તમને કદાચ બદલીને પૂછે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બોલો MA એટલે કેટલા? 6. MB એટલે કેટલા? 9. MC એટલે કેટલા? 8. અને MD એટલે કેટલા તો ખબર નથી. બોલો કેટલા થશે વિચાર કરો હેડો. તો અહીંયા ઉડાડે 3 દૂની 6 અને અહીંયા 3 તરી 9. તો 3 3 કેન્સલ થઈ ગયા. આપણે શું શોધવું છે? MD ને. ઉપર કોણ છે? 2 ગુણ્યા MD આવશે અને અહીંયા 8 હતા અને 3 એની બાજુમાં ગુણાઈ જશે. આપણે MD શોધવા છે તો બગડો નીચે જતો રહેશે. તો MD બરાબર કેટલા આવશે? 8 તરી 24 થાય ને 2 વડે ભાગી દેવાના. તો કારણ કે 2 વડે ઉપર હતા 2 તો એ સામે જશે નીચે અને જે એકમ આપેલો હોય એ આપણે ડાયરેક્ટ લખી દેવાનો. પણ અહીંયા આનો કોઈ એકમ આપેલો નથી તો આપણે ડાયરેક્ટ બીની કિંમત મતલબ કે MDની કિંમત કેટલી થઈ જશે? 12 થઈ જશે. આ રૂલ્સ ખાસ ધ્યાન રાખવાનો અને રૂલ્સ મુજબ તમારે આનું કામ કરવાનું આવશે. ડન. તો બહુ ધ્યાન રાખી સમજદારીથી પ્રોસેસ કરવાની આવશે. નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. આની અંદર પણ તમને જે સાથી પેપર સેટ આપવામાં આવેલું છે તો અહીંયા વચ્ચે આગળ માઇનસ કરવાની જરૂર છે. બાકી તમને જવાબ અંદર નહીં મળે કારણ કે -2 and 3 આનો જવાબ છે. જો પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાના ચાન્સ છે થોડા તો એ સુધારી દઈશું આપણે હવે સોલ્યુશન કરીએ છીએ. તો જો આ એક કિંમત આપેલી છે, આ 2 કિંમત આપેલી છે ને 3, એક લંબચોરસના 3 શિરોબિંદુ આપેલા છે અને ચોથું શિરોબિંદુ શોધવાનું છે. આવો દાખલો તમને ઓલરેડી બુકની અંદર આપેલો છે આના રિલેટેડ. તો તમે ધ્યાન દઈને સમજ્યા બી હશો. ના સમજ્યા હો તો અહીંયા સમજાવું છું. જુઓ કરવાનું શું હતું કે આની અંદર તમારી પાસે એવું સમજો કે A of 0 0 છે. અહીંયા આપણે B નામ આપીએ તો કેટલા થઈ જશે? 2 અને 0 થઈ જશે. અહીંયા C નામ આપીએ તો 0 3 થઈ જશે અને અહીંયા D નામ આપીએ તો કોણ હશે તો આપણને ખબર નથી. તો આપણે અત્યારે ટેમ્પરરી લઈ લઈએ XY. હવે બચ્ચો યાદ રાખો કે જ્યારે આનું તમે મધ્યબિંદુ જુઓ, મતલબ આ જે તમે લાઈન દોરીને આ વિકર્ણ દોર્યો એ વિકર્ણનું મધ્યબિંદુ અને આ બાજુ મધ્યબિંદુ એ બંને એક જ હશે કારણ કે બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે અને દુભાગે છે તો એ એક જ જગ્યાએ બંને ક્રોસ થશે. એટલે આનું મધ્યબિંદુ બંને સમાન હશે. તો આપણે એવું લઈ શકીએ કે AC ના મધ્યબિંદુના યામ, AC ના મધ્યબિંદુના યામ અને સામે શું થઈ જશે? BD. તો અહીંયા આવશે BD ના મધ્યબિંદુના યામ. આવું થઈ જાય. હવે બોલો AC ના મધ્યબિંદુના યામ એટલે કોણ આવે? તો મધ્યબિંદુના યામ કેવી રીતે શોધતા હતા કે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના x યામનો સરવાળો અને અલગ બંનેના y યામનો સરવાળો, બંનેને 2 વડે ભાગવા પડે. તો અહીંયા બંનેના x યામનો સરવાળો એટલે કોણ આવશે? 0 0. એટલે અહીંયા થઈ જશે 0 + 0 ભાગાકારમાં 2. આ x યામ થઈ ગયો. y યામ શું આવશે? તો y યામનો સરવાળો ભાગ્યા 2 તો 0 અને 3. તો અહીંયા શું આવશે? 0 + 3 ભાગાકારમાં 2. આવું થાય. બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. હવે આ બાજુ કરીશું તો અહીંયા કેટલા થઈ જશે? તો x + 2 ભાગ્યા 2 આવશે અને y + 0 ભાગ્યા 2 આવશે. શું વાત કરી હતી? બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા બંનેનો x એટલે x + 2 ભાગ્યા 2 અને અહીંયા y + 0 ભાગ્યા 2 થઈ જશે. તો આ આખું ઓલ ઓવર શું થઈ ગયું? 0 ભાગ્યા 2. અત્યારે નીચે બગડો આપણે ટેમ્પરરી રાખીએ અને અહીંયા આવું થઈ જશે. અહીંયા કેટલા આવશે? તો x + 2 ભાગ્યા 2 થશે અને અહીંયા yના ભાગાકારમાં 2 થઈ જશે. હવે રૂલ્સ આવો છે કે પહેલું એ પહેલાંનું અને બીજું એ બીજાનું. તો અહીંથી 2 ભાગ પાડી દો. કેટલા થશે?
0 ભાગ્યા 2 બરાબર x પ્લસ 2 ભાગ્યા 2 બંનેનો નીચે છેદ કેન્સલ થઈ જાય સરખો છે અથવા એવું વિચારો કે આને ઉપર ગુણાશે તો 0 ગુણ્યા 2 એટલે 0 અને પાછા 0 ભાગ્યા કોઈ બી સંખ્યા તો શું થઈ જાય 0 પછી તમે તમારી બુદ્ધિ પ્રમાણે ગમે એ રીતે લખી શકો હવે આ આખું 0 થઈ ગયું એટલે બગડો આ બાજુ આવશે તો શું થઈ જશે બગડો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે અને અહીંયા 3/2 અને y/2 બગડો કેન્સલ તો y ની કિંમત કેટલી થઈ ગઈ 3 આપણને શું કીધું હતું ચોથા શિરોબિંદુના યામ શોધો તો પહેલા x પછી y તો આપણો જવાબ શું આવશે -2 અને 3 આવી રીતે આપણે ત્રીજા શિરોબિંદુના યામ શોધીશું આ દાખલો તમને 2 ગુણમાં ક્યારેક 3 ગુણમાં પૂછી નાખે કોઈ ભરોસો નહીં બટ આ પ્રોસેસ સેમ રહેશે તો ચોથા શિરોબિંદુના યામ કે લંબચોરસ હોય યા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આના રિલેટેડ દાખલા ઓલરેડી બુકમાં છે સો પ્લીઝ ધ્યાન દઈ સમજી અને કામ કરવાનું નેક્સ્ટ કીધું છે કે 2 tan θ 2 tan 30 વત્તા 1 + tan સ્ક્વેર બરાબર 30 અંશ હોય આમાંથી શું થશે બહુ લાંબો MCQ છે સમજાવું છું જો પહેલાં તો 2 tan 30 જેવું છે એવું એક વખત લખી દઉં છું તમારે આ બધી બકવાસ કરવાની નથી તમારે માત્ર જવાબથી મતલબ છે તો આ બધું નહીં લખવાનું અહીંયા 2 tan 30 ની કિંમત યાદ કરો અહીંયા તગડો છે એનો મતલબ તગડો નીચે આવે એવું યાદ રાખવાનું અને અહીંયા 1 અચ્છા અહીંયા 1 આનો વર્ગ છે વર્ગ એટલે 1/√3 અને એનો વર્ગ મતલબ tan 30 ની કિંમત છે 1/√3 અને વર્ગ છે એટલે આખાનો વર્ગ થઈ જશે હવે આનું સાદુરૂપ આપી દો કેટલા થાય વિચારો ચલો ઉપર કોણ આવશે આનો ગુણાકાર કહેવાય નીચે કોઈ નથી તો એક કહેવાય અંશનો ગુણાકાર અંશમાં એટલે 2 અને અહીંયા થશે √3 અહીંયા કોણ આવશે 1 + 1/3 કારણ કે 1 નો વર્ગ 1 √3 નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે તો આટલું વધશે હવે આનું સાદુરૂપ આપો તો 2 ના નીચે 1/√3 તો એમના એમ આનો લસા લેવો પડે તો કેટલા થશે 3 × 3 અને 4/3 થાય ના ખબર પડે તો આવું છે 1/1 વત્તા 1/3 આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે તો કેટલા થાય 3 × 3 આમ 1 × 1 અને નીચે 3 × 3 આવું થશે હવે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જશે તો કેટલા થઈ ગયા 2 × 3 અને અહીંયા 4 × √3 અહીંયા 2 કેન્સલ થશે તો 2 × 2 માંથી એક બગડો જતો રહ્યો તગડાનો મતલબ થાય √3 2 વખત √3 ભેગા કરીએ તો 3 કહેવાય અને નીચે કોણ હતું તો 2 √3 તો √3 કેન્સલ થઈ ગયા હવે √3/2 કિંમત ક્યાં આવે એ વિચારો આમાંથી √3/2 કિંમત કોની છે તો sin 60ની કિંમત છે sin 60ની કિંમત છે √3/2 એટલે આપણો જવાબ થશે sin 60 આવું વિચિત્ર પ્રકારનું પૂછાય તો આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કોઈ વાત નહીં અમુક દાખલા લાંબા હશે તો અમુક ટૂંકા બી હશે તો ઓલ ઓવર આપણા સમયનું બેલેન્સ થઈ જશે બટ એક સૂત્ર તમને બતાવું આગળ જતાં 11માં તમને કામ લાગશે 2 tan θ અહીંયા આવશે 1 + tan સ્ક્વેર θ આ કોનું સૂત્ર છે ખબર છે sin 2θ નું સૂત્ર છે થીટાની જગ્યાએ 30 મૂકી દો આ અહીંયા 2θ છે અહીંયા θ છે ને વર્ગ છે અહીંયા θ જગ્યા કેટલા મૂકી દો 30 તો આ 30 મૂકશો અહીંયા 30 મૂકશો એટલે આ સાઈડ સેટ થઈ ગઈ તો અહીંયા 30 મૂકશો તો 60 થશે એટલે sin 60 તો આ સીધું સૂત્ર આવશે તમારા 11મા ધોરણની અંદર તમે જશો એટલે મેથ્સમાં બરોબર ચલો આગળ વધીએ ફરી યાદ દેવડાવી દઉં ક્રેશ કોર્સનું વારંવાર યાદ એટલા માટે દેવડાવું છું કે એન્ડ પોઈન્ટ છે રિવિઝન કરવું જરૂરી છે રિવિઝન નહીં કરો તો તમને લોકોને રિઝલ્ટની અંદર તકલીફ થઈ શકે છે પહેલીમાં આવ્યું એટલું જ બીજીમાં આવી શકે ને બીજીમાં આવે એટલું શાયદ ત્રીજીમાં આવે અને અગર તો પેપરનું લેવલ ચેન્જ થાય તો થઈ શકે કે તકલીફ પડે બટ યાદ રાખો જો ક્રેશ કોર્સ કરી લીધો હશે ને તો કોઈ પેપર એવું નહીં નીકળે કે જે તમને પરેશાન કરી શકે મતલબ એવું સમજી આવો કે કોઈની તાકાત નથી કે તમને ક્રેશ કોર્સમાં જોડાયા બાદ પ્રોપર ધ્યાન આપીને તૈયારી કરી હોય તો કોઈ રિઝલ્ટ તમારું ઓછું આપી શકે ગમે એવું ભલે પેપર નીકળે એ અમારી ચેલેન્જ છે ઓકે તો પ્લીઝ ફટાફટ ઘરે વાત કરીને જલ્દી જોડાઈ જજો આગળ વાત કરીએ अच्छा 9वां एक MCQ स्किप कैसे हो गया भाई होए अच्छा 25 ओके कोई बात नहीं जो અહીંયા તમારી બુકમાં જે 9મો MCQ છે ને એ તમારે અહીંયા 10મો સમજો આ 9મો છે
9મો વચ્ચે એક નવડો વધારાનો લટકતો રહી ગયો છે, ફાઇલ બનાવી ત્યારે ક્યાંક લોચો થયો હશે. ઓકે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ એક સ્પર્શક પી ક્યુ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા ક્યુને છેદે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે ને કે આ એમસીક્યુ ડાયરેક્ટ યાદ રાખી લીધો હશે, બુકમાં આપેલો હતો એવો જ છે. બટ મિત્રો યાદ રાખો કે ક્યારેક સેમ દેખાતું હોય બટ 100% સેમ નથી હોતું, ત્યારે જઈને વાંધો પડે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની અને સમજીને કામ કરવાનું, બરાબર. ચલો, તો અહીંયા આપણી પાસે એક સ્પર્શક છે અને આ સ્પર્શકની અંદર તમને શું આપ્યું છે એ વાતને તમે ધ્યાન દઈને સમજો. પહેલાં શું કહે છે કે 5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ, મતલબ આ વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી છે. ઓકે, પછી શું કહે છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ, મતલબ આ બિંદુ જે પી છે ને, આ બિંદુ પી એ વર્તુળ ઉપરનું કોઈક બિંદુ છે. આ વર્તુળ પરનું કોઈક બિંદુ છે પી. તો આકૃતિ આવી નહીં થાય, ઉપરનું લીટું ખોટું દોરીશ. વર્તુળના કોઈક બિંદુ પી આગળ દોરેલો સ્પર્શક, એટલે આ સ્પર્શક જે મેં દોર્યો એની વાત છે. આ એક સ્પર્શક પી ક્યુ. હવે સમજી લો કે પી અહીંયા આવ્યો તો ઓફકોર્સ ક્યુ ક્યાં હશે? બહાર હોવાનો, કારણ કે પી અને ક્યુ સેમ જગ્યાએ તો હોવાના નથી. તો સ્પર્શક થઈ ગયો પી ક્યુ. એ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા ક્યુને છેદે છે. સાંભળજો ધ્યાન દઈને, શું કીધું છે કે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે ને, એ રેખા અહીંયા ક્યુને ક્રોસ કરે છે. મતલબ કે અહીંયા આ વર્તુળનું કેન્દ્ર માની લો કે ઓ છે, તો ઓ ક્યુ અથવા કેન્દ્રમાંથી પસાર થતી કોઈ રેખા છે એ ક્યુને ક્રોસ કરીને જાય છે. અને જ્યારે આવી કન્ડિશન તમને આપેલી હોય, આવી કન્ડિશન આપેલી છે ત્યારે તમને એના કિંમત આપી છે. કેટલી કિંમત આપી છે કે ઓ ક્યુ બરાબર 12. ઓથી ક્યુ જાઓ ને તો 12 સેન્ટીમીટર છે અને આ ત્રિજ્યા હતી. તો ત્રિજ્યા તો 5 સેમી, કારણ કે શરૂઆતમાં જ કીધું હતું કે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. અને હવે એવું કીધું કે પીક્યુની લંબાઈ શોધવાની તમને કીધી છે. અહીંયા બી લોચો થઈ ગયો લાગે છે. અહીંયા પી ક્યુ લંબાઈ કેટલી હશે, ખાલી જગ્યા તમને આપેલી છે, એ તમારે શોધવાની છે. કેટલી હશે જરા વિચાર કરો. તો કોઈ એવું વિચારે કે સાહેબ 5, 12, 13 પાયથાગોરસની ત્રિપુટી છે. 5, 12, 13, 13 એ કર્ણ કહેવાય. સૌથી મોટી બાજુ હોય કર્ણ કાટકોણ ત્રિકોણની અંદર. તો અહીંયા કાટકોણ ત્રિકોણ છે ને, મોટી બાજુ તો 12 છે. તો આ કિંમત 12 કરતાં નાની આવે એ શ્યોર છે. એટલે અહીંથી 13 તો આવે જ નહીં. 12 કરતાં નાની તો આ બેમાંથી કોઈ બી હોઈ શકે. પાયથાગોરસનો નિયમ લગાવી દો. આની અંદર આખી ગણતરી કરવા જાઓ બધું લખવું પડે કે આ સ્પર્શક છે ને, આને અહીંયા ક્રોસ કરે છે ને, એકબીજાને લંબ હોય કારણ કે ત્રિજ્યાને સ્પર્શક. બટ અત્યારે હું એ બધું નથી કરતો, હું સીધો પાયથાગોરસનો રૂલ્સ લખીને બતાવું કે આવી રીતે કર્ણ બને છે. અહીંયા કાટખૂણો, તો આ કાટખૂણો હોય તો આ બંનેનો સરવાળો થશે એટલે શું આવશે? OP સ્ક્વેર. અને અહીંયા શું આવશે? PQ સ્ક્વેર આવશે. PQ સ્ક્વેર. અને આ બંનેનો સરવાળો કરીએ તો કોના જેટલો થશે? OQના સ્ક્વેર જેટલું થાય. ચલો વિચારો કોની કેટલી કિંમત છે? OPની કિંમત કેટલી? 5, તો 5નો વર્ગ. PQની કિંમત કેટલી છે આપણને ખબર નથી, આપણે શોધવી છે. OQની કિંમત કેટલી છે? 12, તો 12નો વર્ગ થઈ ગયો. તો PQ સ્ક્વેર કેટલા આવે? 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, સામે જાય તો માઇનસ થઈ જશે. તો વિચાર કરો કેટલા થાય? PQનો સ્ક્વેર, આની બાદબાકી કરો એટલે 119 આવે. આપણે ઓનલી PQ જોઈએ છે, તો બે બાજુ વર્ગમૂળ લઈ લો. આનું વર્ગમૂળ કેન્સલ એટલે PQ આવશે અને અહીંયા ઉપર છાપરું એમનું એમ રહેશે. આનો એકમ આવશે 5 સેન્ટીમીટર. 119 વર્ગમૂળમાં સેન્ટીમીટર. તો આ આપણો જવાબ છે. વાત સાચી છે, ગણતરી કરો, આ થઈ જશે. એટલે ખબર હતી કે 119 વર્ગમૂળમાં આવશે, બટ વિચાર કરો કે આ 12 અહીંયા આપી દીધા તો આનો જવાબ 13 થશે. એટલે આકૃતિ દોરવાની, આવી સેમ આકૃતિ હોય તો ડાયરેક્ટ જવાબ લખી દેવાનો, તો કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. આવું કામ છે. હવે આપણે આગળ કરીએ તો એની અંદર વર્તુળના ચાપની લંબાઈ યાદ કરો. વર્તુળનો ચાપ ક્યાં હોય? આ વર્તુળ છે. ઓકે, હવે વર્તુળનો ચાપ મતલબ આવી રીતે હોય, આમ. આ થઈ ગયો વર્તુળનો ચાપ માની લો કે. હવે વર્તુળના ચાપની લંબાઈ કેટલી કીધી? 14 સેન્ટીમીટર. ઓકે, પછી એવું કહે છે કે તથા ત્રિજ્યા 7 સેમી હોય તો આ વર્તુળને થોડુંક આપણે ઘુમાવી દઈએ અને એની ત્રિજ્યા જેમ અહીંયા લીધી ને
એવી રીતે અહીંયા પણ આપણે આની ત્રિજ્યા આ બાજુ લઈ લઈએ તો એનું માપ કેટલું છે 7 સેન્ટીમીટર બે બાજુ છે. તો વર્તુળના લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. આનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. હવે જનરલી જોવા જાઓ ને તો આનું સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. તમારી પાસે થીટા હોવો જોઈએ બટ અહીંયા થીટા નથી. કોઈ વાત નહીં. એક અન્ય સૂત્ર પણ છે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું એક બીજું સૂત્ર છે કે આર એલ ભાગ્યા 2. આર એટલે ત્રિજ્યા ને એલ યાની ચાપની લંબાઈ. આ બંનેનો ગુણાકાર કરીને 2 વડે ભાગી દેવાના. તો આર એટલે 7 અને એલ એટલે 14. 2 વડે ભાગી દો તો અહીંયા વધશે 7 દુ 14 એટલે બગડો કેન્સલ ને 7 સીતા 49. એકમ સેમી છે તો સેમી સ્ક્વેર. આવું કામ તમારા લોકોએ કરવાનું થાય છે. 49 સેમી સ્ક્વેર. બોલો, બહુ જ આસાન હોય છે દાખલાઓ સિરિયસલી, બટ ક્યારે પ્રેક્ટિસ પ્રોપર કરી હશે તો. બાકી પરેશાન કરેંગે દાખલા આપકો. ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી ઘનફળ કેટલું થશે? ઘનફળ મૂળ ઘનફળ કરતાં કેટલો વધારો થશે? તો જરા સોચો કે ગોલક છે ને, ગોલક એની ત્રિજ્યા બમણી કરવાની. મતલબ વિચારો કે પહેલાં ત્રિજ્યા આર હતી. ઓકે, તો અહીંયા આપણને શું કરવા કીધું છે? ઘનફળ. તો એ વખતે એનું ઘનફળ કેટલું હશે વિચારો. ચલો, ગોલકનું ઘનફળ કેટલું? તો 4/3 પાઈ આરનો ઘન. બટ હવે શું કરવાનું કીધું છે? ત્રિજ્યા બમણી કરો. મતલબ હવે નવી ત્રિજ્યા છે ને એ 2r છે. નવી ત્રિજ્યા 2r છે તો આનું ઘનફળ કેટલું થશે? તો 4/3 આનું ઘનફળ કેટલું? ડાયરેક્ટ લખી દો 4/3 પાઈ આરનો ઘન. હાય 4/3 પાઈ આરનો ઘન થઈ જશે. બરાબર. જ્યાં કેપિટલ આર છે ને ત્યાં કિંમત સ્મોલ આરના ફોર્મમાં લખી દો તો કેટલા થઈ જશે? 4/3 પાઈ અને 2rનો ઘન થઈ જાય તો કેટલા થશે? 4/3 પાઈ 2નો ઘન એટલે 8 અને rનો ઘન એમના એમ. જરા વિચાર કરો તો 8 હું અલગથી લખી દઉં તો શું થશે? 4/3 પાઈ અને rનો ઘન. જરા ચેક કરો આનું ઘનફળ કેટલું હતું? 4/3 પાઈ આર ઘન. અહીંયા કેટલું છે? 4/3 પાઈ આર ઘન. બટ ત્રિજ્યા ડબલ કરી તો ઘનફળની આગળ તમને શું લખેલું દેખાય છે? 8. તો કેટલા ગણું થઈ જશે? 8 ગણું થઈ જશે. 8 ગણું થઈ જશે. આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કારણ કે એનો ઘન કરવાનો છે. ડબલ કરી એટલે 2નો ઘન. 3 ગણું કરીએ ને તો 3નો ઘન એટલે 27 ગણું ઘનફળ થઈ જાય. તો આ વસ્તુ ધ્યાન રાખીને ગણતરી કરશું. જો ગણતરી તમને આવડતી હશે ને તો તમને કોઈ દાખલો પરેશાન નહીં કરે કોઈ દિવસ. બટ ગણતરી જ નહીં આવડે તો પછી ભાઈ હેરાન તો તમે જાતે કરીને થાઓ જ છો. કોઈ શું કરે? ચલો જુઓ અહીંયા કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો આપેલા છે અને એનો મધ્યસ્થ આપેલો છે. હવે તમને મધ્યસ્થ શોધવાની રીત ખબર હોવી જોઈએ. તો તમે જે ધોરણ 10માં શીખો છો ને એ તો કોની છે? આવૃત્તિ વિતરણ કરીને આપેલું હોય ત્યારની વાત છે. આ આવૃત્તિ વિતરણ નથી, આ ડાયરેક્ટ કોઈ અવલોકનો છે એની વાત છે. તો એની અંદર 2 સૂત્રો હતા. ધોરણ 9ની અંદર વાત આવતી કે એકી સંખ્યામાં અવલોકન હોય. કેવા હોય? અયુગ્મ અવલોકન હોય. n અયુગ્મ મતલબ અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર શું હતું? n+1/2 મૂ અવલોકન. આ એનું સૂત્ર હતું. બટ જો n યુગ્મ હોય તો એનું સૂત્ર ચેન્જ છે. એમાં એવું આવતું n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન અને આ 2 અવલોકનોની એવરેજ લેવામાં આવતી. તો હવે અહીંયા ચેક કરો કેટલા અવલોકન છે? 1 2 3 4 5 અને 6 અવલોકન છે. એટલે અવલોકનોની સંખ્યા યુગ્મ છે. તો અહીંયા મધ્યસ્થ બરાબર શું આવશે? n/2 મતલબ આમાં 6 અવલોકન છે. 6/2 અહીંયા n/2 6/2 ત્રીજું અવલોકન એટલે એવું સમજો કે 3 મૂ અવલોકન આ કિસ્સામાં. પછી અહીંયા જુઓ 6/2 એટલે 3 3 + 1 એટલે 4. તો અહીંયા શું આવશે? 4 મૂ અવલોકન આવશે અને ભાગાકારમાં 2 થશે. માટે આપણે કિંમત મૂકીશું કે મધ્યસ્થ એટલે 16 થઈ જશે. ત્રીજું અવલોકન તો આમાં વિચારો ત્રીજું અવલોકન કેટલું છે?
x માઇનસ 2, તો અહીંયા લખી દો x માઇનસ 2. ચોથું અવલોકન કોણ છે? તો માત્ર x, તો એ લખી દો અને નીચે આવશે 2. હવે આ બગડો ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકાર એટલે 16 દુ 32, x એટલે 2x ને માઇનસ 2. હવે આ આપણે x શોધવો છે, તો બગડાને પકડીને સામે લઈ જાઓ, તો 32 વત્તા 2 બરાબર 2x, તો આગેલા થઈ ગયા 34. આ બગડો ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં, તો x ની કિંમત કેટલી આવી? 17 બરાબર x. ધ્યાન દઈને સોચો કે આપણને x શોધવા કીધો હતો, તો જે x આપણે શોધવો હતો એ કેટલો આવી ગયો? 17. અહીંયા ઓપ્શનમાં ઓલરેડી 17 અવેલેબલ છે. તો જ્યારે પણ આવો દાખલો હશે ત્યારે હર હંમેશ માટે યાદ રાખજો કે તમને વચ્ચેના બે અવલોકન એવા હશે કે જે x સ્વરૂપે આપેલા હશે. તો એ બેકી સંખ્યામાં હોય એટલે આ બીજું બધું અગડમ બગડમ વિચારવાનું થતું નથી. જે વચ્ચેવાળા બે પદો એનો સરવાળો કરીને 2 વડે ભાગી દેવાના અને સીધો મધ્યસ્થ તમારે લખી દેવાનો. આટલી તમે પ્રોસેસ કરશો એટલે તમારો દાખલો છે ને એકદમ મસ્ત રીતે પૂરો થઈ જશે. ઓકે, ખાસ યાદ દેવડાવી દઉં કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સેક્શન એની અંદર ઢગલાબંધ મુશ્કેલીઓ રહેતી હોય છે, કારણ કે ઓલ ઓવર બધી જ તૈયારી કરાવ્યા પછી મોટા મોટા પ્રશ્નો તો લોકો સારા રીતે કરી લેતા હોય, પણ જ્યારે નાના પ્રશ્નો છે એમાં ઘણા બધા ઇશ્યુઝ લોકોને આવતા હોય છે અને એ જ હેરાન કરશે. પાછળ તો જનરલ ઓપ્શનના લીધે તમને કોઈ વાંધો નહીં પડે. તો આ 24માંથી 24 ખરેખર જો તમે લાવવા માંગો છો તો આપણી સિરીઝ યુટ્યુબ ઉપર શરૂ થવાની છે 10/2થી. રોજના ઘણા બધા વિડીયો આવશે અને લગભગ 2000 જેટલા MCQનું સોલ્યુશન અહીંયા બતાવ્યું એ પ્રમાણે અમે કરવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી રાખજો, જેથી તમને નોટિફિકેશન મળે અને પ્રોપરલી કામ કરી શકો. એટલે નોટિફિકેશન બી ખાસ ઓન રાખજો. આગળ વધીએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. 13થી લઈને 26 સુધીના પ્રશ્નો તમને ખરા ખોટાનો જવાબ આપવાનો હશે. ખરા ખોટાનો મતલબ શું છે? અગાઉ ઓલરેડી મેં ઘણી વખત વાત તમને કરેલી છે. ખરા ખોટા મતલબ અંદર પ્રશ્ન આપેલો હોય ને જવાબ બી આપેલો હોય. પ્રશ્ન ઉપરથી આપણે આપણો જવાબ લાવવાનો, અંદર આપેલા જવાબ સાથે મેચ થાય તો સાચું, બાકી હાવ ખોટું. શું કહે છે કે કોઈ પણ ઘટના એ માટે P of A, મતલબ કોઈ ઘટના છે એની સંભાવના P of A થાય અને આ P of A છે ને એ P of A બાર કરતાં હંમેશા મોટા થાય. એવું થોડી હોય. માની લો કે એવું સમજો કે આની કિંમત છે એ હંમેશા 0.6 મતલબ 0.5થી મોટી થાય અને આની કિંમત હંમેશા 0.5થી નાની હોય. એવું થોડી હોય કે આ P of A કરતાં આ કિંમત હંમેશા મોટી થવી જોઈએ. હર હંમેશ મોટી થાય એવો કોઈ રૂલ્સ નથી અને રૂલ્સ નથી. આ એવું કહે છે કે હંમેશા મોટું થાય, એવું નહીં હોતું. એનો મતલબ આ વિધાન કેવું થઈ જાય? ખોટું થઈ જશે. આગળ વાત કરીએ કે કોઈ બહુપદી આપેલી છે P of x = x² + bx + c, જેમાં a ગ્રેટર ધેન 0 મતલબ એ ધન છે, તો નો આલેખ નીચેથી ખુલ્લો પરવલયાકાર મળે. મેં બચ્ચો કેટલીય વખત વાત કરી કે a ગ્રેટર ધેન 0 હોય ને a લેસ ધેન 0 હોય. દ્વિઘાત બહુપદીની અંદર a ગ્રેટર ધેન 0 હોય તો ઉપરથી ખુલ્લો પરવલય થાય અને આવું હશે તો નીચેથી ખુલ્લો પરવલય થશે. અગર a = 0 મતલબ કે આ આખું પદ જ નીકળી જાય તો સુરેખ સમીકરણ બની જાય અને સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા આવે. આ તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા શું થયું? a ગ્રેટર ધેન 0 છે. a ગ્રેટર ધેન 0 નો મતલબ થાય ઉપરથી ખુલ્લો પરવલય. આ એવું કહે છે કે નીચેથી ખુલ્લો પરવલય છે, તો આ વિધાન પણ કેવું થઈ જશે? ખોટું થઈ જશે. નેક્સ્ટ આગળ વધીએ. વિવેચક આપેલો છે, આપણે વિવેચક શોધો. અંદર આપેલા સાથે મેચ થાય તો સાચું, બાકી ખોટું. ઓકે, તો ચલો ચેક કરો. b² - 4ac. ચલો b² એટલે આનો વર્ગ કેટલો થાય? -5 નો વર્ગ થશે. વચ્ચે માઇનસ છે. પછી 4 a એટલે કોણ? તો x ના વર્ગનો સહગુણક એટલે કેટલા થશે? 25 થશે. અને પછી c, તો c એટલે કેટલા છે? અહીંયા જોઈ જુઓ, -11. આવું થાય તો અહીંયા કેટલા આવશે? 5 નો વર્ગ એટલે 25. અહીંયા કેટલા થશે? 25 ચોકું 100 અને 100 ગુણ્યા 11 એટલે 1100 થઈ જાય અને 2 વખત માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. તો 1100 ગુણ્યા 25 એટલે 1125 થશે અને અહીંયા ગ્રેટર ધેન 0 છે.
તો અહીંયા તો કહે છે -63. હવે ખબર નહીં આ ગણતરી કેવા હિસાબે -63. ઘણી વખત એવું થાય કે આના જવાબ નજીક ના હોય. અહીં તો એક બાજુ અમાવસ છે ને એક બાજુ પૂનમ જેવી વાત છે. તો આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. કારણ કે આપણો જવાબ મતલબ આ દાખલામાં રિયલમાં આવું થાય છે વિવેચક. જ્યારે આ કહે છે કે વિવેચક -63 આવે. ખોટું બોલસ. જુઓ કે બિંદુ આપેલું છે XY નું ઉગમ બિંદુથી અંતર આટલું થાય. ખરેખર ઉગમ બિંદુથી અંતર કેટલું થાય ચેક કરો કે P ઓફ બિંદુ છે XY. ઓકે, ઉગમ બિંદુ ધારો કે આપણે લઈ લઈએ O, તો O ના યામ શું હોય? 0 0. હવે આ બંને વચ્ચે અંતર શોધો તો કેટલા થશે? OP બરાબર કેટલા થાય? તો વર્ગમૂળની અંદર નિશાની અને એનું સૂત્ર શું હતું કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ અને બંનેના y યામની બાદબાકીનો વર્ગ. 2 1 આગળ પાછળ લખો તો ચાલે, કારણ કે બહાર વર્ગ હોવાથી કંઈ ફરક પડતો નથી. x1 યાની આપણે અહીંયા લખીએ x, મતલબ બંનેના x યામની બાદબાકી, તો x - 0 નો વર્ગ. અહીંયા y છે તો y - 0 નો વર્ગ થશે અને બહાર વર્ગમૂળ તો ખરું જ, એટલે છાપરું એમનું એમ રહેશે. x - 0 એટલે x, તો x નો વર્ગ. અહીંયા y - 0 એટલે y અને y નો વર્ગ અને ઉપર વર્ગમૂળની નિશાની. અહીંયા થાય છે માઇનસ, આપણે આવે છે પ્લસ, તો સાચો જવાબ છે પ્લસ, અંદર આપ્યો છે માઇનસ, તો આ પણ ખોટું થઈ જશે. મતલબ આપણે સમજવાનું એ છે ખરા ખોટામાં અંદર આપેલા જવાબ સાથે આપણો જવાબ મેચ થાય તો સાચું, બાકી હાવ ખોટું. ચલો હવે તમને કીધું છે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ, તો અહીંયા તો આપણે આપણી રીતે બધું સેટ કરવાનું થશે. તો શું આપ્યું છે જુઓ કે 3 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકનું ઘનફળ પાઈના ગણિતમાં શોધો. અર્ધગોલક અને એનું ઘનફળ તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ. તો અર્ધગોલકનું ઘનફળ શું આવે? 2/3 અને પાઈ r નો ઘન, તો 2/3 એમના એમ. પાઈના ગણિતનો મતલબ એવો થાય કે પાઈની જગ્યાએ પાઈ રહેવા દેવાનો અને r અહીંયા કીધું છે 3 સેમી ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક છે, તો અહીંયા 3 અને એનો ઘન થઈ જશે. તો અહીંયા કેટલા આવશે? 2/3, અહીંયા પાઈ એમનો એમ, અને આ કેટલા થઈ જાય? 3 × 3 × 3. તો તમે આ ના લખો ને સીધું આ લખી દો તો પણ ચાલે. તો અહીંયા કોણ કોણ કેન્સલ થશે? 3 3 કેન્સલ થઈ ગયા. 3 તરી 9, 9 દૂની 18. તો આનો જવાબ કેટલો થશે? 18 પાઈ. બટ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા એકમ તમને આપેલો છે સેમી. આપણે શું શોધ્યું? ઘનફળ. તો અહીંયા સેમી ઘન લખવા પડે. એકમ નહીં લખો તો થઈ શકે અડધો માર્ક્સ કપાઈ જશે. હર કોઈ દાખલાની અંદર એકમ લખવો ફરજિયાત છે. આ વાત ગાંઠ બાંધીને યાદ રાખી લેજો. એકમ કોઈ સંજોગે નહીં ભૂલતા, બાકી બસતાશો. એક વર્ગીકૃત માહિતી આપેલી છે, આમાં એલની કિંમત આપેલી છે, પછી એન આપ્યો છે, CF આપ્યો છે, F આપ્યો છે, H આપ્યો છે, મધ્યસ્થ શોધવાનું કીધું છે. મધ્યસ્થ એટલે આપણે જાણીએ છીએ કે એમ કહેવાય, એમ. અને હવે આ બધાની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, તો L + n/2 - CF ભાગાકારમાં F અને ગુણ્યા H. આપણને સૂત્ર ખબર હોય તો કે માહિતી માંગી હોય આપણે શોધી શકીએ. શોધવાનો છે મધ્યસ્થ એટલે એમનો એમ આવશે. L એટલે કેટલા થશે? તો 239.5. ઓકે, n/2 એટલે આપણે સીધું આનો n/2 કરીને કિંમત લખીએ તો કેટલા થશે? 50/2 એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું 25. ઓકે, -CF, તો CF ની કિંમત કેટલી છે? 13. પછી આવશે F, તો એની કિંમત કેટલી છે? 12. અને પછી કીધું છે H, તો H મતલબ 20 વધતા જાય છે. આવી માહિતી છે. તો બસ આમાં સાદું રૂપ આપી દો એટલે આપણો જવાબ આવી જશે. તો 239.5. આમાં કંઈ ઉડતું હોય તો સરખા ઘટકો ઉડાડો. અહીંયા 4 4 ઉડે છે, બટ ઘડીક રહેવા દઈએ પછી ઉડાડીએ. અહીંયા કેટલા થશે એ વિચારો પહેલાં. તો અહીંયા છે 25માંથી 13 જાય તો કેટલા આવે? 25માંથી 13 તો 12 આવશે, કારણ કે 5માંથી આ જશે એટલે 12 બરોબર જ છે. તો 12 × 20 અને અહીંયા 12. જો ઉડાડ્યા નહીં તો કેટલો ફાયદો થયો? 12 સીધા ઉડી જાય છે. બીજી કોઈ આપણે ચર્ચા આમાં કરવી જ ના પડી. હવે આમાં 20 આની સાથે પ્લસ થાય છે. 20 પ્લસ એટલે અહીંયા સીધા 2 વધારી દો તો કેટલા થશે? 3 થી 4 અને 5. બસ પતી ગયો દાખલો. તો આવી રીતે તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય
તો કોઠો બનાવવાનો નહીં હોય અને કોઈ કિંમત શોધવાય નહીં જવાનું હોય. તો આવો દાખલો સીધો મધ્યસ્થ, મધ્યક યા બહુલક કુછ ભી પૂછાઈ શકે. યા ફિર z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર, આ ત્રણમાંથી કોઈ બેની કિંમત આપી હશે અને ત્રીજાની શોધવાની હશે. તો આ ચાર પ્રકારના દાખલામાંથી તમને સીધી કિંમતો આપી હશે એવો 1 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે. તો આનું તમારે ખાસ ધ્યાન રાખવું. આગળ વાત કરીએ કે 35 અને 22નો ગુસ્સા કેટલો થાય. 35ના અવયવો પાડો, બોલો કેટલા આવે? તો 5 સીતા 35. હવે આનું કંઈ થાય નહીં. અને 22, તો 22નો મતલબ શું થશે? 2 × 11, 11 દુ 22. હવે આના અવિભાજ્ય અવયવો પાડી દીધા. હવે તમે ચેક કરો કે બંનેમાં કોઈ સામાન્ય છે, કોઈ ઘટક કોમન દેખાતો નથી, અને જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય. जिसका कोई नहीं है उसका खुदा है, એવું આપણે યાદ રાખવાનું. તો હવે આની અંદર થશે શું? કોઈ કોમન છે ના, તો એક, કારણ કે આપણે બોલીએ ને સબકે ભગવાન એક હે, એવી રીતે. તો અહીંયા કેટલા થઈ જશે? ગુસ્સા. તો ગુસ્સા ઓફ 35 અને 22 બંનેમાં કોઈ ઘટક કોમન નથી, તો ગુસ્સા કેટલો થઈ જશે? 1. આવી રીતે આપણે આને શોધી શકીએ. પછી કહે છે કે સમીકરણ આપેલું છે નો વિવેચક શોધો. આગળ તમે દાખલો જોયો એમાં શું હતું? વિવેચક એટલો થાય, સાચું ખોટું એવું કીધું હતું. આમાં વિવેચક શોધવા કીધું છે. સિમ્પલ વિવેચક શોધવાની પ્રોસેસ કરી દો. તો વિવેચકની પ્રોસેસ શું? b² - 4ac ની કિંમત શોધો. આની કિંમત શોધવી, યાની વિવેચક શોધવો. ચલો b કીધું ને, b કોને કહેવાય? x ની બાજુમાં હોય એને b કહેવાય. એટલે કે -7નો વર્ગ, નિયમનો માઇનસ, ચોગડો એમના એમ. એ મતલબ x ના વર્ગનો સહગુણક, એટલે અહીંયા આવશે 3. અને c મતલબ અચળ પદ, તો કેટલા છે? 2. લખી દો. 7નો વર્ગ એટલે 49 થાય, અને અહીંયા 4 તરી 12 અને 12 દૂની 24. તો આમાંથી 24 બાદ કરી દો, તો જવાબ કેટલો આવશે? 5 અને 25. તો આનો વિવેચક થઈ ગયો b² - 4ac એટલે કે 25. હવે ઘણી વખત એવું બી પૂછાય આનાથી થોડું એડવાન્સ, ના ઉકેલ કેટલા મળશે? તો >0 છે એટલે બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ આપણને મળશે. તો આવી રીતે બી આપણને થોડું આગળ લેવલનું પૂછાય તો પણ આવડવું જોઈએ. ખાસ યાદ દેવડાવી દઉં કે ધોરણ 10ની અંદર ક્રેશ કોર્સ મીન્સ આખા અભ્યાસક્રમનું રિવિઝન માટેની સ્પેશિયલ બેચ આવી રહી છે, અને એ બેચની અંદર એડમિશન લેવું મતલબ સમજી લો કે છેલ્લા 1 મહિનામાં ધમાકેદાર તૈયારી કરવી. અને જો ખરેખર એવું કરવા માંગો છો તો પહેલી અને બીજી પરીક્ષા કરતાં રિઝલ્ટ સુધરશે એની પાક્કી પ્રોમિસ છે. અને એ લેવલ સુધી અહીંયા તમારી કમ્પ્લીટલી તૈયારી થશે, મસ્ત અભ્યાસ કરી શકશો, અને જે ધાર્યું છે એટલું અને એના કરતાં બી બહેતર રિઝલ્ટ તમે લાવી શકશો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ અને આની અંદર લાભ, અત્યારે ઓલરેડી એડમિશન થઈ ગયા છે, તમે પણ ફટાફટ જોડાઈ અને આનો લાભ લેવાનું શરૂ કરી દો. વહેલા જોડાશો એનો ફાયદો એ છે કે ડિસ્કાઉન્ટ ઓફર બી છે, એની સાથે સાથે તમને આખા અભ્યાસક્રમના મુખ્ય વિષયના રેકોર્ડિંગ પણ મળી જશે. રેકોર્ડિંગ મળશે મતલબ તમને સેકન્ડ એક્ઝામની અંદર પણ એનો બેનિફિટ થશે. ઓકે, આગળ વધીએ કે જોડકા તમને જોડવા માટેના કીધા છે. હવે બચ્ચો યાદ રાખો કે તમને લોકોને ત્રિઘાત બહુપદી તો ફિલહાલ સિલેબસની અંદર તમને ક્યાંય આપી નથી, બરાબર. બટ આના રિલેટેડ દાખલાઓ ઘણી વખત એક્ઝામમાં સ્ટાન્ડર્ડ છે તો પૂછાતા હોય છે. તો શું આપ્યું છે ખાસ ધ્યાન દઈને સમજી લેજો કે તમારા લોકો યાદ રાખવાનું છે શૂન્યોનો સરવાળો. અહીંયા બોલું છું, લખી બી દઉં. ચલો, શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? -b/a છે. ઓકે, પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે -d/a. અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, તો કેટલા થઈ જશે? c/a. આ એનું સૂત્ર છે. બહુ ધ્યાન દઈ અને સમજદારીથી કામ કરજો. ઓકે, તો હવે તમારા લોકોને અહીંયા કીધું છે આ આલ્ફા બીટા, બીટા ગામા, આલ્ફા ગામા. તો આ આલ્ફા ગામા આ શું થઈ ગયું ખબર છે? બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો આનું સૂત્ર શું હશે? c/a. અને આ થઈ ગયો શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે?
C/A। તમને સૂત્ર ખબર હોય તો તમે સીધા 2 માર્ક્સ કેશ પેમેન્ટ લઈ શકો। આના કરતાં હજી એડવાન્સ ઘણી વખત આના વ્યસ્ત વિશે પૂછાય છે। વ્યસ્તમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું 1/α 1/β અને 1/γ ઘણી વખત પૂછાય તો શું થશે, આની નીચે ત્રણેયમાં આલ્ફા બીટા ગામા આવશે। આમાં કોણ છે, નીચે આલ્ફા છે ને, તો ઉપર બીટા ગામાની જરૂર છે। આવી જ રીતે આપણે હમણાં આગળ બી જોયું કે 1/α બીટા પ્લસ 1/β અને ગામા અને પ્લસ 1/α અને ગામા આના બરાબર શું થશે, તો હંમેશા યાદ રાખજો આનો પણ લસા આલ્ફા બીટા અને ગામા આવશે। આમાં જે ખૂટે છે એ ઉપર મૂકીશું એટલે ઉપર થશે ત્રણેયનો સરવાળો અને ત્રણેયનો સરવાળો એટલે પાછું એના હિસાબે અહીંયા સૂત્ર મૂકવાનું -b/a અને નીચે આવશે -d/a। તો એ ગણતરી કરવાની, એટલે જે હિસાબે માંગ્યું હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું આવશે। એટલે મગજને શાંત રાખી સમજીને કામ કરશો તો તમારો દાખલો હંમેશા સાચો પડશે। અહીંયા વાત છે હવે સૂત્રોની। તો આ સૂત્ર રિલેટેડ જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે બહુ મગજને ઠેકાણે રાખીને કામ કરવું પડે, બાકી એમાં હરક પદોડા થઈને ઉતાવળા થઈને જો જવાબ આલીએ તો પૂરું। તો અહીંયા તમારી પાસે એક પહેલું ત્રિકોણમિતિનું બેઝિક લેવલનું સૂત્ર કહેવાય જેને કે sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1। આમાંથી ગમે એને કરતા બનાવીને તમને પ્રશ્ન પૂછી શકે। તો 1 - cos² θ મતલબ આને પકડીને સામે લઈ ગયા, અને હવે અગર આપણે કોસને કરતા બનાવીએ તો સાઈનને સામે લઈ જાઓ, આ એક સૂત્ર થઈ જાય। એના સિવાય ધ્યાનથી સમજજો કે તમારી પાસે આવો કોઈ દાખલો હોય તો તમે શું કરો કે છેદ સરખો છે એટલે સમછેદી હોય તો છેદ ભેગો લખાય ને, તો ભેગો હોય તો જુદો બી લખાય। તો હું એવું સમજું કે આને સાઈન વડે ભાગી દો, મતલબ આને પણ સાઈન વડે ભાગો, આને પણ સાઈન વડે ભાગો, મતલબ સરખાને સરખા વડે ભાગીએ તો સરખું થાય। તો આને હું સાઈન વડે ભાગું તો હવે સ્વતંત્ર, તો અહીંયા sin² વડે ભાગીએ એટલે 1, આને sin² ભાગીએ તો cos ભાગ્યા sin એટલે cot થશે, અને અહીંયા પણ 1/sin એટલે cosec વર્ગ થીટા થશે। હવે આમાંથી cosec વર્ગ તો ડાયરેક્ટ કરતા છે જ ડાયરેક્ટ, બટ આને આપણે સામે લઈ જઈ શકીએ અને અથવા આને કરતા બનાવવાનો હોય તો એકડાને સામે લઈ જઈ શકીએ। તો આ સૂત્રો ખાસ ધ્યાન રાખીને કામ કરજો। અને હજી આને ધારો કે cos વડે ભાગી દો તો sin ભાગ્યા cos એટલે શું થઈ જાય, tan² θ, cos વડે ભાગો એટલે cos ભાગ્યા cos એટલે 1 અને 1/cos એટલે sec વર્ગ θ થશે। તો આના પૈકી કોઈ બી સૂત્ર પૂછાય યા ક્યાંક એવા દાખલાની અંદર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી, ઘણી વખત એવું પણ થતું હોય છે કે tan² θ માઇનસ sec વર્ગ θ બરાબર કેટલા થશે, તો લોકો ભૂલી જતા હોય। જો આને આ બાજુ લાયા તો આને સામે લઈ ગયા તો એકડો સામે જાય ને તો એ માઇનસ થઈ જાય। આ વાતનું ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું। અહીંયા cos વર્ગ એટલે શું થશે, 1 - sin² θ થઈ ગયા, અને અહીંયા જોઈ લો અહીંયા આપણી પાસે આવી ગયું, અહીંયા cos વર્ગ આવશે અને અહીંયા cosec વર્ગ। તો તમારી પાસે જે આપણું સાથી પેપર સેટ છે ને એમાં અહીંયા sec વર્ગ માટે સામે કોઈ જવાબ નથી, તો એ સેકની જગ્યાએ વાસ્તવમાં ત્યાં cosec વર્ગ θ છે। અહીંયા જે યેલો કલર કર્યો ને એ બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે, તો ત્યાં તમે શું કરશો, cosec વર્ગ θ એટલે ચેક કરો અહીંયા કોણ આવશે, 1 + cot વર્ગ θ। તો આનો જવાબ આ છે, બટ જ્યારે તમે જવાબ આપો જોડકા સ્વરૂપે તો તમારે શું કામ કરવાનું છે, પહેલાં 24 નંબર cos વર્ગ θ સામે તીર કરી અને આનો સાચો જવાબ b અને 1 - sin² બધું લખવાનું, ખાલી b નહીં લખવાનું કે ખાલી જવાબ b નહીં લખવાનો, આ વિકલ્પ અને આ બંને વસ્તુ લખવી જરૂરી છે। તો આવી રીતે પ્રોપર પ્રેક્ટિસ કરી મસ્ત રીતે તમે લખશો સેક્શન A તો તમારા 24માંથી 24 માર્ક્સ આરામથી આવશે। બટ એના માટે એટલીસ્ટ 501 પ્રશ્નોનું સોલ્યુશન કરવું જરૂરી છે અને આપણે યુટ્યુબ ઉપર આપવાના છીએ। જો અત્યારે તમે આ મારો વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ખાસ મિત્રો હોય એને શેર કરવાનું તો ભૂલતા જ નહીં। અને વિશેષ કોઈ હેલ્પ જોઈએ, અન્ય કોઈ બી અમારા કોર્સ સાથે જોડાવવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અન્ય કોઈ હેલ્પ જોઈએ તો આ નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો। ડિસ્ક્રિપ્શનની અંદર ઘણી બધી લિંક તમને આપેલી છે, વિડીયોઝ વગેરે જોઈ શકો, યા ફિર ડાયરેક્ટ અમારી પાસે કોઈ કોર્સમાં જોડાવવું હોય તો એની પેમેન્ટ લિંક વગેરે ઓલરેડી પ્રોસેસ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકશો। તો આપણે મળીએ નવા વિડીયોની અંદર, બાય બાય।